કરીએ છીએ અમદાવાદની નિર્માણ સ્કૂલમાં વાલીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો તે જ મામલે અત્યારે જે અપડેટ મળી રહી છે તે મુજબ જો વાત કરવામાં આવે તો નિર્માણ સ્કૂલની બેવડી નીતિના વિરોધમાં વાલીઓ અત્યારે એકત્રિત થઈ ચૂક્યા છે। વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આ સ્કૂલની ગેરરીતિ અંગે રજૂઆત પણ કરી છે। મહત્વપૂર્ણ છે કે આ સ્કૂલના સંચાલકો દ્વારા એક જ વિદ્યાર્થી પાસેથી એક જ વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ ફી રૂપે રકમ વસૂલાય છે અને જેના કારણે જ વાલીઓ અત્યારે હોબાળો મચાવી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી છે। તો આ અંગેની હવે આગળ કાર્યવાહી શું થાય છે તે જોવું રહ્યું। અત્યારે નિર્માણ સ્કૂલની આગળ વાલીઓ એકત્રિત થયા છે। નિર્માણ સ્કૂલની વાલીઓ સાથે મીટિંગ પણ યોજાઈ છે। વીટીવી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ સાથે આ સમગ્ર વિગતે વાત કરીએ। નરેન્દ્ર, શું ચાલી રહ્યું છે ત્યાં, જ્યારે કે વાલીઓ અત્યારે આ સ્કૂલ પાસે એકત્રિત થયા છે? વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આ જે બેવડી ફી વસૂલાય છે તે મુજબ રજૂઆત કરી છે, કોઈ પગલાં લેવાયા છે ખરા? વાલીઓનું શું કહેવું છે? જી, ફી નિર્ધારણ કાયદો આવ્યો ત્યારબાદ તમામ જે ખાનગી શાળાઓ પર લગામ લાવવામાં આવી હતી, પરંતુ પંચવટી વિસ્તારમાં આવેલી આ નિર્માણ સ્કૂલ છે તેમના દ્વારા એમને મન ફાવે એ રીતના સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી, વાલીઓ પાસેથી ફી ઉછેરવામાં આવી રહી છે। ત્યારે ખાસ આ જે સમગ્ર સ્કૂલની જે મુદ્દો છે એ રીતનો છે કે અલગ અલગ જે સ્ટાન્ડર્ડના ધોરણના વિદ્યાર્થીઓ છે એમની પાસેથી અલગ અલગ ફી તો લેવામાં આવી જ રહી છે, પરંતુ એક જ ધોરણમાં, ધારો કે બીજા ધોરણમાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે એક ક્લાસમાં, તો એ તમામ વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ ફી લેવામાં આવી રહી છે। વાલીઓને આ સમગ્ર બાબત આવી હતી, ત્યારબાદ તેમના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે તમામ પેરેન્ટ્સ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। કઈ રીતના છેતરપિંડી થઈ રહી હોય એવું લાગે છે? લાસ્ટ ટાઈમ એવું હતું કે 22,000 રૂપિયા ફીસ હતી નર્સરીની। જયારે હું મૂકવા ગઈ ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે 24,000 રૂપિયા ફીસ થઈ ગઈ છે। શું વર્ષમાં 2,000 નો ફાયદો એકદમ જ ચેન્જ આવી જાય છે? અને દર ફેરી મોટી બેબી મારી 9th સ્ટાન્ડર્ડમાં છે, ઈયરલી 1,000 રૂપિયાનો વધારો તો એ લોકો એમને જ કરી દે છે, પૂછ્યા કર્યા વગર જ। તો ઈયરલી 1,000 રૂપીઝનો વધારો એટલે ઘણો બધો વધારો કહેવાય। એક જ વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ ફી લેવામાં આવી રહી છે, કઈ રીતના છે? સાહેબ, આમાં એવું છે ને કે અમે લોકો વાલી મંડળે જયારે આ ફી ઘટાડા માટે થઈને મુદ્દો ઉઠાયો ત્યારે અલગ અલગ વાલીઓને ભેગા મળીને જયારે અમે તપાસ કરી ફી ને લઈને, ત્યારે તો અમને લોકોને ખબર પડે છે કે અમારા ચિલ્ડ્રનની અમે જે ફી ભરી રહ્યા છે અને અમારી ચિલ્ડ્રનની જોડે જ ભણનારું બીજું ચિલ્ડ્રન ચાઇલ્ડ છે કે જેની અલગ ફી લેવામાં આવે છે, ત્યારે આ મુદ્દો પણ સામે આવ્યો છે। અને આ મુદ્દાની અમે છે ને ડીઈઓ ઓફિસમાં નવનીતભાઈ મહેતા કરીને છે, જેને અમે રજૂઆત કરેલી છે। અને નવનીતભાઈ મહેતાએ અમને કીધું છે કે આ બધી કાર્યવાહી પર એક પંચ બેસાડીને એ અમને 10 દિવસમાં અમને આનો જવાબ આપશે। તમે જવાબની રાહ જોઈને બેઠા છીએ આના માટે। કઈ રીતની રજૂઆત કરી છે અને અંદરથી કઈ રીતના જવાબ આપે? એમાં એવું છે કે અત્યારે અમારા જે ટ્રસ્ટીગણ છે એ કોઈ પણ જાતનો વ્યવસ્થિત જવાબ આપતા નથી। એમ જ કહે છે કે ડીઓ ઓફિસમાં જાઓ। હવે વાલીઓ બધાએ ધક્કા ત્યાં ખાવાના છે ડીઓ ઓફિસની અંદર। વાલીઓ શું કરે? માણસ રોજગારી કરશે કે આ ફીના ધક્કા ખાશે? સરકારે કહીને છૂટી ગઈ છે કે 15,000 રૂપિયા અમે ફી ચૂકવીશું, તો ક્યારે પણ આ બધું અમલમાં આવશે આ કઈ જ ખબર નથી પડતી। કારણ કે આમાં સાધારણ માણસ મળતો જાય છે અને મોટો જ થતો જાય છે। આજે 5 સ્કૂલોના ટ્રસ્ટી છે, આજે કોઈ જવાબ આપતા નથી। અમે જયારે ધરણા પહેલી વખત કરે ત્યારે ભૂખ્યા તરસ્યા અમે અહીંયા આવ્યા હતા સવારે 6 વાગ્યાથી, અને અમને 11 વાગે મળવાનો ટાઈમ આપ્યો, એ 10 માટે, અને પાછળના બાયણેથી ટ્રસ્ટી નીકળી ગયા। અમને કે ડીઓ ઓફિસ જાઓ। અમે ડીઓ ઓફિસ જઈએ તો ડીઓ ઓફિસે કોઈ જવાબ નહીં। તો અમે હવે આ વાલી મંડળ અને આ નાના છોકરાઓનું ભવિષ્યનું શું? આજે આ છોકરાઓ શું કરશે ભવિષ્યમાં? અને આજે સરકાર એવું કહે છે કે બેટી બચાવો, બાળક બચાવો, તો ક્યારે આ બેટી બચશે ને ક્યારે બાળક બચશે? અને આ મોંઘવારીની અંદર શું આ થઈ રહ્યું છે એ જ સમજણ નથી પડતી। આજે 15,000 રૂપિયા ફી કે જે સરકાર કે 15,000 રૂપિયા ફી નું માળખું બનાવેલું છે, તો ક્યારે આ માળખું સુધરશે? અને ટ્રસ્ટીગણનું અલગ ફી જે લેવામાં આવી રહી છે એક જ ક્લાસમાં, એ બાબતે એમનું શું કઈ કહેવું છે? એમનું કોઈ પણ રજૂઆત કરવાનું એ કહેતા જ નથી। ટ્રસ્ટી સામે આપતા નથી અને જવાબ આપતા નથી। એ અમે બધું જ કાલે ડીઓ ઓફિસે સબૂત સાથે અમે બધી રિસીપ્ટ સાથે બધું રજૂઆત કર્યું છે। અમે ટોટલી વસ્તુ અમે રજૂઆત કરી છે। ડીઓ ઓફિસનું એવું કેવું છે કે અમે આગળ પંચ છે એમને રજૂઆત કરીશું
પણ આ પંચનો નિવેડો ક્યારે આવશે અને આ છોકરાઓનું ભવિષ્યનું શું? આનો કેમ ફેસલો નહીં? નોટબંધીનો આવી ગયો તો આનો ફેસલો કેમ? ટ્રસ્ટી ખૂબ પગદાર વ્યક્તિ છે તમારા, તો એના કારણે આવું થતું હોય, મન ફાવે એમ કરતા હોય એવું લાગે છે? હા, ટ્રસ્ટી અમારા એવા છે કે અમે ટ્રસ્ટી પાસે જયારે પણ આ જવાબ આપીએ છીએ, અમે વાલી મંડળ શાંતિથી વાત કરવા દઈએ છીએ. ટ્રસ્ટી કાયમ પોલીસ બોલાવીને મૂકી દે છે, જયારે કે ના તો અમારા વાલી મંડળથી કોઈ પણ જાતની તકલીફો આપવામાં આવે છે, છતાં એ કાયમ મીડિયાની સામે પણ આવવા તૈયાર નથી અને ના તો ટ્રસ્ટી સામેથી આવીને કોઈ જવાબ આપવા તૈયાર છે. અમે વાલી મંડળ ખાલી એટલું કહીએ છીએ કે જે પણ ડિસિઝન લો, જે પણ ફી લેવી હોય, ખાલી અમને નોટિસ બોર્ડ ઉપર તમે લગાવી આપો કે સ્કૂલ તરફથી આ કન્ફર્મ છે. અમે વાલી મંડળ ડીઈઓ ને પૂછવા માટે જવાબદાર નથી, અમે વાલી મંડળ ટ્રસ્ટીને પૂછવા માટે જવાબદાર છે, ટ્રસ્ટી જવાબદાર છે એના માટે. આગળનું પ્લાનિંગ શું હશે જો આ નિવેડો નહીં આવે? એ લોકો તો શું આગળનો પ્લાનિંગ જબરદસ્ત થશે, આનાથી બી વધારે થશે એ લોકો નહીં કરે તો. તો પેરેન્ટ્સનું સ્પષ્ટ કહેવું છે કે જે ટ્રસ્ટ મંડળ છે એમના દ્વારા વાલીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે.